આગળ વાત ભરૂચની કરીશું, જ્યાં જિલ્લામાં હાઈ માસ્ટ લાઇટનો કૌભાંડનો પર્દાફાશ થયો છે અને ભરૂચ નગરપાલિકા પ્રમુખના વોર્ડમાં કૌભાંડ થયાનો ખુલાસો થયો। 12 મીટરના હાઈ માસ્ટ સામે માત્ર 10 મીટરના પોલ લાગ્યા છે। કોંગ્રેસે પોલીસ ફરિયાદની માંગ કરતા તંત્ર દોડતું થયું અને રાતોરાત હાઈ માસ્ટ લાઇટના પોલ ઉતારી લેવાયા છે। સત્તાધીશોએ ગોબાચારી સ્વીકારી કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી છે। ની કામગીરી જોતા આપણા ધ્યાને પડ્યું હતું કે હાઈમાસ ના પોલ 10 મીટરના છે અને આપણા મંજૂર થયા હતા પોલ 12 મીટરના। એટલે તાત્કાલિક આપણે કોન્ટ્રાક્ટરને કામગીરી અટકાવી અને કોન્ટ્રાક્ટરને નોટિસ પણ આપી છે કે કામગીરી 12 મીટરના હાઈમાસ નાખવા માટે એમને આપણે સૂચના પણ આપી છે। કોન્ટ્રાક્ટરે 12 મીટરના હાઈમાસ નાખવા માટેની પૂરેપૂરી તૈયારી પણ કરી છે અને ગઈકાલે સાંજે જે 6 પોલ નાખ્યા હતા એ પોલ ઉતારવામાં આવ્યા, જેથી કરીને આજે 6 પોલ 12 મીટરના નાખી અને કામગીરી પૂર્ણ કરવામાં આવે અને બીજા જે પોલ છે બીજી જગ્યા પર નાખવાના એ પોલ પણ સાથે સાથે 12 મીટરના નાખી દેવાય। અને આ જાણી અને નગરપાલિકામાંથી માહિતી લઈને વિપક્ષે જે વિરોધ કર્યો છે એ વિરોધમાં કોઈ તથ્ય નથી। ભરૂચ નગરપાલિકા દ્વારા જે 12 મીટરના હાઈ માસ્ક પાસ કરવામાં આવ્યા હતા, સ્પેસિફિકેશનના અંદર 12 મીટરના હાઈ માસ્ક દર્શાવવામાં આવ્યા હતા, એની જગ્યાએ 10 મીટરના હાઈ માસ્ક નાખેલા હતા। નગરપાલિકાના લાગતા વળગતા અધિકારી સાથે અહીંયા આવીને મેં ટેલિફોનિક વાત કરી। એમનું કહેવું છે કે અમે નોટિસ આપેલી છે, તો એમને કહેવા માંગુ છું કે તમે નોટિસ 4 મહિનાથી આપેલી છે, તમે કોન્ટ્રાક્ટર પર ફોજદારી ગુનો કેમ દાખલ ના કર્યો? છેલ્લા કેટલા સમયથી આ હાઈ માસ્ક લાગી ગયેલા છે અને 10 ફૂટ અને 12 ફૂટ મીટરના વિવાદમાં ભ્રષ્ટાચાર થયો છે। ભ્રષ્ટાચારની જે વાત વિપક્ષ નેતા અમારા સભ્યશ્રીએ કરી, પણ એક શહેર પ્રમુખ તરીકે આપ સર્વેને મારી ભરૂચજનોને વિનંતી છે કે આપના વિસ્તારમાં જ્યાં પણ જે ભ્રષ્ટાચાર થયો છે તો એ ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે તમે અમને કોન્ટેક્ટ કરશો તો એ તમામ ભ્રષ્ટાચાર અમે ઉજાગર કરીશું। આ બાબત અમારા ધ્યાને આવેલ કે અમે 12 મીટરના હાઈ માસ્ક માગેલા હતા અને ઇજારદારે 10 મીટરના હાઈ માસ્ક માગેલા હતા। એટલે નગરપાલિકા દ્વારા 24/4/2025 રોજ પ્રથમ નોટિસ આપી ઇજારદારનું કામ અટકાવવામાં આવેલ હતું અને સ્પેસિફિકેશન મુજબના જ કામ હાઈ માસ્ક નાખે એ મુજબ એમને નોટિસ આપવામાં આવેલ હતી અને બાકીના જે 8 હાઈ માસ્ક નાખવાના હતા એ પણ કામગીરી આ બદલે પછી જ કરવા માટે એમને નોટિસ આપવામાં આવેલી હતી। એણે જૂના હાઈ માસ્ક કાઢી અને સ્પેસિફિકેશન મુજબના 12 મીટર હાઈટના હાઈ માસ્ક નાખવાની કામગીરી શરૂ કરેલ છે।